હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં આલ્ફા હાઈસ્કૂલ વતી તમારા બધાનું સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર 12 ક્યુ છે તો કે એનસીઆરટીનું ચેપ્ટર નંબર 12 જે છે એ છે હેરોનનું સૂત્ર. એનો પહેલો પાર્ટ આજે આપણે ચાલુ કરવાનો છે. સૌથી પહેલાં તો ખબર પડવી જોઈએ કે આ હેરોનનું સૂત્ર શું છે. એના માટે પહેલાં સિમ્પલ થિયરી જોવી પડશે, થોડીક સામાન્ય થિયરી. પહેલાં તો હું તમને પૂછું કે ભાઈ મારે ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ થાય કે ન થાય? ક્લિયર છે કે નહીં? કમ્પ્લીટ? ઓકે, લોક કરી દિયા જાય. હાલો, ઘણા એમ પૂછે કે સાહેબ આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ નથી મેળવ્યું, આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું. તો ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો કે ભાઈ 1/3 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો શું આવશે? ગુણાકાર. ચાલો, આ કોના માટે વાત થઈ ગઈ તો કે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ માટે. હવે કોક એમ પૂછે કે સાહેબ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું હતું? તો કે એનું સૂત્ર કંઈક આપણે આવું મળતું હતું, √3/4 મલ્ટીપ્લાઈડ બાય બાજુનો વર્ગ. આ ત્રણેય સૂત્ર તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. પણ મારો પ્રશ્ન એવો છે કે ભાઈ અહીંયા વેધ આપ્યો છે તો જ તમે ક્ષેત્રફળ ગોતી શકો, વેધ ન આપ્યો હોય તો વિચારો. કાટકોણ ત્રિકોણમાં એવું થાય છે, આ જે કાટકોણ ત્રિકોણ લીધો, આ એ, આ બી, આ સી, તો આ ઓટોમેટિક વેધ થઈ જાય છે. જો એ લંબ મળે છે, આ લંબ મળે છે તો જ અને તો જ તમે લોકો આનું ક્ષેત્રફળ ગોતી શકો છો, બાકી આનું ક્ષેત્રફળ તમે મેળવી શકતા નથી. તો બાકીના કેસમાં જ્યારે તમે લોકો ક્ષેત્રફળ ન મેળવી શકતા હોય ત્યારે કઈ રીતે ક્ષેત્રફળ મેળવવું? તો કે ઈ જે ક્ષેત્રફળ મેળવવાની રીત છે એ હેરોન નામના વ્યક્તિએ આપી અને ત્યારથી એને શું કહેવાય છે તો કે હેરોનનું સૂત્ર. સૂત્ર શું આપ્યું તો કે એને એવું કીધું કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √S કૌંસમાં S માઇનસ A S માઇનસ B S માઇનસ C. આવું હેરોનભાઈએ કીધું. તમને કોમેન્ટનો મોકો આપીશ. હજી પહેલાં થિયરી ચાલુ છે ત્યાં સુધી કોમેન્ટ નહીં, થિયરી પતી જાય પછી તમને કોમેન્ટ કરવાનો મોકો આપીશ. ત્યાં સુધી નીચે લાઈવમાં કોઈ કોમેન્ટ કરવી નહીં, બરોબર છે? ચાલો, રેડી? હવે ક્ષેત્રફળ માટે એને શું કીધું તો કે S કૌંસમાં S માઇનસ A S માઇનસ B S માઇનસ C, આ બધું કેમાં છે તો કે વર્ગમૂળમાં છે. તો હેરોનભાઈએ આવું સૂત્ર આપ્યું, એમાં આપને ખબર શું પડી તો કે કંઈ નહીં. શું કામ? તો કે એણે કીધું કે આ એસ ને એ ને બી ની સી ને શું છે તો કે ભાઈ આ એસ છે ઈ છે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ એટલે નામ એવા ગુણ. અર્ધ એટલે અડધી, કોણ તો કે પરિમિતિ. મતલબ આ પરિમિતિ છે એને હું કેવી કરી નાખું છું? અડધી કરી નાખું તો મને મળશે શું તો કે અર્ધ પરિમિતિ. હવે મને ખબર ઈ પડવી જોઈએ કે આ ABC શું છે, આ એ, આ બી, આ સી. આમ તો નોર્મલી આપણે એવું લઈશું કે ખૂણા એ ની સામેની બાજુ એટલે સ્મોલ એ, ખૂણા બી ની સામેની બાજુ એટલે સ્મોલ બી, ખૂણા સી ની સામેની બાજુ એટલે સ્મોલ સી. મતલબ કે ખૂણા એ ની સામેની બાજુનું જે માપ છે એને મેં શું કીધું તો કે સ્મોલ એ. ખૂણા બી ની સામેની બાજુનું માપ છે એને હું શું કહું છું તો કે સ્મોલ બી. ખૂણા સી ની સામેનું બાજુનું માપ છે એને હું શું કહું છું તો કે સ્મોલ સી. મતલબ કે જો મારે ત્રિકોણ ABC ની પરિમિતિ ગોતવી હોય તો પરિમિતિ શું થાય તો કે પરિમિતિ એટલે કે બાજુ વત્તા બાજુ વત્તા બાજુ. મતલબ કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. ચાલો ફાઇનલ. તો ત્રિકોણ ABC ની પરિમિતિ શું થાય તો કે A + B + C.
લખી શકું કે ન લખી શકું? મેં સ્મોલ લખ્યા છે. શું કામ સ્મોલ લખ્યા છે? તો કે ખૂણા એની સામેની બાજુનું માપ શું આપ્યું? તો કે સ્મોલ એ, મતલબ એ છે એ બાજુનું માપ છે, બી છે એ આ બાજુનું માપ છે, સી છે એ આ બાજુનું માપ છે. મતલબ કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ મને આમ મળે, a પ્લસ બી પ્લસ સી. તો મારે એ જ ત્રિકોણની અર્ધ પરિમિતિ મેળવવી હોય તો શું થાય? તો કે a પ્લસ બી પ્લસ સી છેદમાં 2. ચાલો રેડી, કમ્પ્લીટ. લોક કરી દયા જાય. કેટલાને આમાં ખબર પડી ગઈ? ફાઇનલ ને, ફટાફટ ને? તો વાંધો નહીં. હવે સૂત્ર તમે સમજી શકો. શું કહે છે ક્ષેત્રફળનું સૂત્ર? તો કે એસ એટલે કે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે શું મળશે? તો કે ત્રણેય બાજુના માપનો સરવાળો છેદમાં કેટલા કરી નાખવાના? 2. હાલો, એટલે અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે અર્ધ પરિમિતિમાંથી પહેલી બાજુનું માપ બાદ કરો, અર્ધ પરિમિતિમાંથી બીજી બાજુનું માપ બાદ કરો, અર્ધ પરિમિતિમાંથી ત્રીજી બાજુનું માપ બાદ કરો તો તમને શું મળી જાય? તો તમને ક્ષેત્રફળ મળી જાય. બરોબર છે? ક્લિયર છે? કમ્પ્લીટ છે? લોક કરી દયા જાય. અહીંયા સુધી કોઈને કંઈ વાંધો હોય તો કયો. હાલો ફાઇનલ ને. આ થઈ ગઈ ત્રિકોણના ક્ષેત્રફળ માટેના દાખલાઓનું અગત્યનું સૂત્ર, જેનું નામ છે હેરોન્સ ફોર્મ્યુલા અથવા હેરોનનું સૂત્ર. ચાલો રેડી, કમ્પ્લીટ. તો હેરોનનું સૂત્ર શું થાય? તો કે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. ચાલો રેડી, કમ્પ્લીટ. લોક કરી દયા જાય. s એટલે કે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ કેમ મળે? તો કે પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેમ મળે? તો કે a પ્લસ b પ્લસ c બાય 2. એટલે કે ડાયરેક્ટલી આપણે અહીંયા એવું લખી શકીએ કે s બરાબર a પ્લસ b પ્લસ c બાય 2. ચાલો રેડી, કમ્પ્લીટ. લોક કરી દયા જાય. ફાઇનલ. હવે આ દાખલો એક આપણે ગણીએ તો થિયરીનું જે આ સૂત્ર છે એ વધારે ક્લિયર થઈ જાય. એટલે એના માટે એક એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1. શું કહે છે ભાઈ એક્ઝામ્પલ નંબર 1? એક્ઝામ્પલ નંબર 1 એવું કહે છે, એક બાજુની લંબાઈ a સેન્ટીમીટર છે તેવો સમબાજુ ત્રિકોણ લીધો છે. હવે એક ત્રિકોણ લેવાનો છે. ધારો કે આ ત્રિકોણ સમબાજુ છે, આ a b c. બરોબર છે? આ a ની સામેની બાજુ ધારો અત્યારે આમ જ લખી નાખું છું, આ a, આ b અને c. મતલબ a ની સામેની બાજુનું માપ શું થયું? a. b ની સામેની બાજુનું માપ શું થયું? b. અને c ની સામેની બાજુનું માપ શું થયું? c. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. જો ત્રિકોણ abc સમબાજુ ત્રિકોણ છે. ભાઈ એક વસ્તુ મને તમારે જાણ કરવાની છે ને ફટાફટ કોમેન્ટમાં લખવાની છે. ત્રિકોણ સમબાજુ હોય, ત્રિકોણ કેવો હોય? તો કે ત્રિકોણ સમબાજુ હોય તો એની દરેક બાજુના માપ કેવા થાય? સરખા થાય કે જુદા જુદા થાય? ફટાફટ કોમેન્ટમાં લખી નાખો. જો સમબાજુ હોય તો માપ કેવા થાય? તો કે સરખા કે જુદા જુદા? લખો ફટાફટ 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 ફટાફટ, જલ્દી 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 જલ્દી. જેના ફટાફટ કોમેન્ટમાં લખ્યું છે ને વેરી વેરી ટોમ એન્ડ જેરી ગુડ. કેવા થાય? સરખા. મતલબ કે અહીંયા AB નું માપ બરાબર BC નું માપ બરાબર કોનું માપ થાય? CA નું માપ. બાજુ AB નું માપ, બાજુ BC નું માપ અને બાજુ CA નું માપ કેવું થાય? તો કે સમાન. અત્યારે આપણે શું ધાર્યું છે? તો કે AB નું માપ છે C છે, એકનું માપ છે B છે અને એકનું માપ છે C છે. બરાબર છે? તો A બરાબર B બરાબર શું થાય? C. ત્રણેય બાજુ કેવી થાય? સમાન. પરંતુ એને ચોખવટ કરી છે કે એનું માપ કેટલું આપ્યું છે? 1. તેથી આ a બરાબર હું કેટલું લખી શકું? a. b બરાબર એ કેટલા લખી શકાય? a. અને c બરાબર એ કેટલા લખી શકાય? a. શું કામ? તો કે એને કહી દીધું છે કે એ જ સેન્ટીમીટર માપ છે. મતલબ આનું માપ એ છે, આનું માપ એ છે અને આનું માપ પણ કેટલું છે? a. અહીંયા સુધી બધાને ક્લિયર. હવે શું ગોતવું પડે? તો કે હવે આવે અર્ધ પરિમિતિ. શું છે? s બરાબર a પ્લસ b પ્લસ c બાય 2. પણ આપને ખબર છે a એટલે તો કે a પ્લસ b એટલે તો કે a પ્લસ c એટલે તો કે a છેદમાં 2. તો જવાબ શું મળશે? 3a ના છેદમાં 2. આ a છે 39 નથી, 3a ના છેદમાં
2 આ શું મળ્યું અર્ધ પરિમિતિ હવે શું ગોતવાનું છે તો હવે ગોતવાનું છે ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર શું થાય વર્ગમૂળમાં જો ભાઈ ભલે ઘરે બેઠા લાઈવમાં છો પરંતુ તમારે મનમાં અથવા જોશથી બોલતું જવાનું છે ક્ષેત્રફળ એટલે શું થાય તો કે s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c જ્યાં શું થાય તો કે s એટલે શું થયું તો કે 3a/2 ઓકે ક્લિયર કમ્પ્લીટ હવે દરેક કૌંસ જે છે હું તમને અલગ અલગ માર્કરથી લખી દઉં જેથી ક્લિયર થાય હાલો રેડી આ કૌંસનું શું લખવું તો કે s એટલે કે 3a/2 માઇનસ a નું માપ તો એ જ છે હાલો રેડી ક્લિયર કમ્પ્લીટ પછી અહીંયા s માઇનસ b એટલે શું થાય તો કે s એટલે કે 3a/2 માઇનસ કેટલા આવશે b બરાબર એ કેટલા છે જો તો b બરાબર કેટલા છે a તો માઇનસ કેટલા આવશે a હવે તો કે ત્રીજો કૌંસ છે ત્રીજા કૌંસમાં શું લખશું તો કે s એટલે 3a/2 માઇનસ c એટલે કેટલા છે તો કે a હાલો રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય હવે આગળ વિચારીએ ભાઈ હવે અહીંયા એક મસ્ત વસ્તુ થઈ 3a/2 આ તો એમનેમ છે કૌંસનું સાદુરૂપ આપીએ એના માટે હું થોડું રફ વર્ક કરું બસ હવે તમારે કોમેન્ટ લખવાનું ચાલુ થાય છે 3a/2 માઇનસ a એના છેદમાં કાંઈ નથી તો કેટલા છે 1 2 અને 1 નો લસા કેટલો આવે ફટાફટ લખો ફટાફટ કોમેન્ટમાં લખી જ નાખો 2 અને 1 નો લસા કેટલો આવે હાલો ફટાફટ કેટલો આવશે 2 અને 1 નો લસા કેટલો આવ્યો 2 તો અહીંયા આપણે a ને કેટલા વડે ગુણવા પડે 2 વડે મતલબ કે 3a માઇનસ 2a ડિવાઈડ બાય કેટલા થાય 2 3a માંથી 2a જાય તો વધે કેટલા a છેદમાં કેટલા વધશે 2 આ થઈ ગયો આપણો આન્સર મતલબ કે 3a માઇનસ a બરાબર શું થાય તો કે a/2 એવી રીતે અહીંયા 3a/2 માઇનસ a એટલે શું થશે તો કે a/2 અહીંયા શું થશે તો કે a/2 ચાલો રેડી હવે મળે છે શું જોજો 3a ના છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 બસ જો આ જ જોવાનું છે આન્સર શું મળે તો કે અંશનો અંશ સાથે ગુણાકાર 3a * a 3a નો વર્ગ * a 3a નો ઘન * a 3a ની કેટલી ઘાત આવશે 4 ઘાત છેદમાં 2 2 4 4 2 8 8 2 16 હાલો રેડી ડન કમ્પ્લીટ લોક કરી દિયા જાય તો આનું વર્ગમૂળ શું નીકળે વર્ગમૂળ 3 નો વર્ગમૂળ કઈ નીકળે ભાઈ તો કે નહીં તો વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 a ની 4 ઘાત નું વર્ગમૂળ શું થાય તો કે a નો વર્ગ છેદમાં 16 નું વર્ગમૂળ શું થશે તો કે 4 તો આ થઈ ગયું આપણું √3/4 * a² સૂત્ર સિમ્પલ દાખલો કોમ્પ્લિકેટેડ બનાવો નહીં આંકડાકીય દાખલો હજી એક લઈએ બરોબર છે આમાં તો ખાલી a b c d જ છે એટલે થોડુંક આપણે આમ અટપટું લાગે પણ એક આંકડાકીય દાખલો લઈએ જેવો એક આંકડાકીય દાખલો લેવું બરોબર છે એટલે તને એકદમ ક્લિયર થઈ જશે કે આ દાખલો કઈ રીતે કઈ મેથડથી આપણે ગણીએ છીએ ચાલો રેડી ફાઇનલ લોક કરી દિયા જાય ઓકે ભાઈ બીજો દાખલો મસ્તીનો દાખલો આપણે દાખલા મળી જાય એટલે આપણે વિટામિન મળી ગયું કહેવાય દાખલા મળે ને એટલે આપણે શું મળ્યું કહેવાય વિટામિન અને જેવું વિટામિન મળી જાય ને એટલે આપણે મજા જ આવ્યા રાખે શું કામ તો કે વિટામિન મળે ને તાકાત આવી જાય એ તાકાત આવે ને એ તાકાત અપ્લાય કરવાની છે મજા આવે ને હા 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 ટકાટકની મજા આવે યાર હવે નેક્સ્ટ દાખલો બીજો દાખલો શું કહે છે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 180 સેન્ટીમીટર છે અહીંયા શું આપ્યું છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 180 સેન્ટીમીટર હાલો રેડી તો એનું ક્ષેત્રફળ ગોતવાનું છે સમબાજુ ત્રિકોણ આપ્યો હોય પરિમિતિ આપી હોય તો આપણે એક વસ્તુ ક્લિયર થઈ જાય કે ભાઈ સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેમ મળે તો કે a વધતા b વધતા c બરાબર આપણે શું આપ્યું છે 180 સેન્ટીમીટર બરોબર છે
ફાઇનલ છે. શું કામ? તો કે સમબાજુ છે. હવે 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 જો અહીંયા એક વસ્તુ લખી દઉં. અહીં ત્રિકોણ કેવો છે? તો કે સમબાજુ છે. ત્રિકોણ કેવો છે? સમબાજુ. માટે A બરાબર B બરાબર C થાય કે ન થાય? ત્રિકોણ જો સમબાજુ હોય તો ત્રણેય બાજુના માપ સમાન થાય. પેલી બાજુનું માપ શું છે? તો કે A. બીજી બાજુનું માપ શું છે? તો કે B. ત્રીજી બાજુનું માપ શું છે? તો કે C. ત્રણેયના માપ કેવા થાય? સમાન. હવે શું કરવાનું છે? તો કે ભાઈ A વત્તા B ની બદલે શું લખી શકાય? A વત્તા C ની બદલે શું લખી શકાય? A બરાબર કેટલા થાય? 180. તેથી A વત્તા A કેટલા થાય? 3A બરાબર કેટલા થાય? 180. તેથી 3 કાઢી નાખો. બરોબર છે. A બરાબર આપણને શું મળશે? તો કે 3 આ બાજુ છેદમાં જાય. 180 ના છેદમાં 3. તેથી A બરાબર ફટાફટ કોમેન્ટમાં લખી નાખો. 180 ના છેદમાં 3 એટલે કેટલા થાય? ફટાફટ જલ્દી કોમેન્ટમાં લખી જ નાખો. હું જોઉં છું. હાલો કેટલા લખે છે. બરાબર છે. ફાઇનલ છે. લખાઈ ગયું છે. ઓકે. તો આ 60 સેન્ટીમીટર થાય. આમ A બરાબર 60, B બરાબર 60, C બરાબર 60 સેન્ટીમીટર મળે. આ ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે આપણે શું ગોતવું પડે? તો કે હવે ગોતવું પડે અર્ધ પરિમિતિ. S બરાબર A પ્લસ B પ્લસ C બાય 2 બરાબર A એટલે કેટલા મળ્યા? તો કે 60 વત્તા 60 છેદમાં 2 બરાબર 180 ના છેદમાં 2 બરાબર કેટલો આન્સર મળશે? 90. કેટલા 90 આવ્યો? ફટાફટ કોમેન્ટમાં લખતું જ જવાનું છે. હારવાર કેટલાને જવાબ 90 આવ્યો? તો કે ફાઇનલ. હાલો લોક કરી દયા જાય. હવે શું વિચારવાનું છે? તો કે હવે નેક્સ્ટ શું ગોતવાનું પડશે? તો કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે? વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A S માઇનસ B S માઇનસ C વર્ગમૂળમાં S એટલે કેટલા છે? 90 માઇનસ A એટલે કેટલા થાય? તો કે 60. 90 માઇનસ B એટલે કેટલા થાય? તો કે 60. 90 માઇનસ C એટલે કેટલા થાય? તો કે 60. ચાલો રેડી. તો અહીંયા શું થાય? 90 ગુણ્યા 90 માંથી 60 જાય તો કેટલા વધ્યા? 30. 90 માંથી 60 જાય તો કેટલા વધ્યા? 30. 90 માંથી 60 જાય તો કેટલા વધ્યા? 30. હવે ભૂલ ક્યાં પડે? તો કે આપણે ડાયરેક્ટ વર્ગમૂળ આવડે નહીં. ન્યા ક્યારેક લોચા લાપસી થઈ જાય તો કરવાનું શું? તો કે આના ભાગ પાડી નાખો. 90 એટલે શું થયું? તો કે 9 ગુણ્યા 10 ગુણ્યા 30 એટલે શું થાય? તો કે 3 ગુણ્યા 10 ગુણ્યા 30 એટલે 3 ગુણ્યા 10 ગુણ્યા 30 એટલે તો કે 3 ગુણ્યા 10. હાલો 9 એટલે શું થયું? તો કે 3 નો વર્ગ ગુણ્યા જોજો આ 9 ની વાત પૂરી થઈ. હવે આ 3 ગુણ્યા આ 3 એટલે શું થાય? તો કે 3 નો વર્ગ ગુણ્યા આ 3 ના 3 એકલા ઈ ન્યા હવે બીજા કોઈ 3 છે નહીં એટલે ન્યા મેં કેટલા લખ્યા? 3 ગુણ્યા આ 10 અને 10 નો ગુણાકાર કરો કેટલો થાય? 10 નો વર્ગ. આ 10 અને આ 10 નો ગુણાકાર કરો કેટલો થાય? 10 નો વર્ગ. ગોઠવાઈ ગયું આટલું આપણું. જેવું આમ ગોઠવાઈ જાય એટલે આપણને ખબર પડી જાય. શું ખબર પડી જાય ભાઈ? આ વર્ગમૂળમાં 3 છે. એક સ્ટેપ અહીં નીચે જ લખી નાખું એટલે તમને વધારે ક્લિયર થાય. આ 3 નો વર્ગ નું વર્ગમૂળ શું થાય? તો કે 3. 3 ના વર્ગનું વર્ગમૂળ તો કે 3. 3 નું વર્ગમૂળ તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 10 ના વર્ગનું વર્ગમૂળ તો કે 10. 10 ના વર્ગનું વર્ગમૂળ તો કે 10. હાલો 3 3 9 વર્ગમૂળમાં 3 ગુણ્યા 10 10 કેટલા થાય? 100. તો જવાબ શું આવે? 100 ગુણ્યા 9 900 વર્ગમૂળમાં 3. આ થઈ ગયો આપણો આન્સર. કેટલાને ક્લિયર થયો? રેડી? લોક કરી દિયા જાય. ફાઇનલ. હવે નેક્સ્ટ દાખલો ગણવાનો છે. હવે મેઇન કામ તમારું હવે શરૂ થાય છે. હવે જે કોમેન્ટની રાહ જોતા હતા ને બસ હવે ઈ કોમેન્ટમાં ધબાધબી બોલાવવાનું કામ છે ને એ તમારું હવે ચાલુ થાય છે. શું છે ભાઈ નેક્સ્ટ દાખલો? તો કે નેક્સ્ટ દાખલો એવો છે કે એક ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ 122 મીટર 22 મીટર અને 20 મીટર છે. બરોબર છે. તો એનું ક્ષેત્રફળ ગોતો અને પછી જે કંઈ ભાષણ કર્યું છે એ કરીએ. બરોબર છે. પહેલા તો અહીં
એ બરાબર કેટલા લઈ લઉં છું તો કે એ બરાબર 122, બી બરાબર કેટલા આપ્યા છે તો કે 22 અને સી બરાબર મને કેટલા મળ્યા છે તો કે 120 મીટર. બાજુના માપ આપ્યા એટલે આપણે સમજી લેવાનું કે એ બી અને સી ના માપ આપ્યા છે. એ બરાબર 122 મીટર, બી બરાબર 22 મીટર અને સી બરાબર 120 મીટર. હાલો રેડી, ક્લિયર, કમ્પ્લીટ. આ બાજુના માપ આપ્યા એટલે આપણે મેળવી લીધું. હવે શું ગોતવું પડશે તો કે અર્ધ પરિમિતિ શું છે એસ બરાબર a પ્લસ બી પ્લસ સી બાય 2. હાલો, એ એટલે કેટલા થાય 122, બી એટલે કેટલા થાય 22, સી એટલે કેટલા થાય 120 છેદમાં કેટલા લખવું તો કે 2. હાલો ફટાફટ સરવાળો કરીને મને કહો 122 + 22 + 120 ફટાફટ એનો સરવાળો કરીને મને મોકલો. મને નથી ખબર સરવાળો કેટલો થાય, હું સરવાળો કરવાનો નથી. તમે લોકો કોમેન્ટમાં ફટાફટ સરવાળો કરો. કેનો 122 + 22 + 120 લખી નાખું, ફટાફટ લોક કરી દિયા જાય. હાલો, હજી ઘણા સરવાળા કરે છો, પાકો ને? સારું, હાલો તો ફટાફટ સરવાળો થઈ ગયો. હવે શું કરીએ તો કે સરવાળો મને તો ખબર નથી તમે શું કર્યો સરવાળો. હાલો 22 ને 22 44, 44 ને 20 64, 64 ને 100 200, 200 ને 64 છેદમાં 2. કેટલાને 264 જવાબ આવ્યો? જેટલાને 264 જવાબ આવ્યો એ સુપર, ફેન્ટાસ્ટિક, ફેબ્યુલસ, ટકાટક. નહીં પછી હાલો 264 ના છેદમાં 2, 264 ભાગ્યા 2 કેટલા થાય ફટાફટ કોમેન્ટમાં લખી નાખો. જલ્દી 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 જલ્દી. હા હા હા, તું જ લખ ભાઈ, ફટાફટ લખ કોમેન્ટમાં, હું જોઉં છું. मैंने देखा, क्या देखा? कमेंट को देखा तो ये जाना सनम, क्या जाना? तो कि भाई 264 भाग्या 2 એટલે કે 132 મીટર હોતા હે સનમ. મતલબ કે આપણને s બરાબર કેટલું મળે છે તો કે 132 મીટર. આ તો s ની વેલ્યુ મળી. હવે શું ગોતવું પડશે તો હવે આવશે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઈનસ a s માઈનસ b s માઈનસ c. હાલો હવે તો કે વર્ગમૂળમાં s એટલે કેટલા છે તો કે 132 કૌંસમાં 132 માઈનસ a કેટલા છે 122, 132 માઈનસ b કેટલા છે 22, વર્ગમૂળ લંબાવી દો 132 માઈનસ c કેટલા છે 120. વર્ગમૂળમાં 132 ગુણ્યા 132 માંથી 122 ગયા વૈધા કેટલા 10. એ મેં લખી નાખ્યું, આ તો તારા કોમેન્ટમાં લખવાનું હતું. સારું હાલ 132 માંથી 122 ગયા વૈધા કેટલા ફટાફટ લખીને કોમેન્ટમાં. 132 માંથી 22 બાદ કરો ફટાફટ કોમેન્ટમાં લખો. કેટલા વધશે કેટલા વધશે કેટલા વધશે? હાલો 0 3 એટલે કે 11 110. 132 માંથી 120 બાદ કરો ફટાફટ લખી નાખો કોમેન્ટમાં કેટલા વધે. 132 માંથી 120 બાદ કરી નાખો કેટલા વધે કેટલા વધે કેટલા વધે? સરસ 12. ચાલો રેડી. હવે આના ભાગલા પાડવાના. 132 એટલે શું થાય તો કે 12 ગુણ્યા 11. આનો જવાબ મને 132 મળે કે ન મળે તો કે મળે. ગુણ્યા 10 ના 10 ગુણ્યા 110 એટલે કે 11 ગુણ્યા 10 ગુણ્યા 12 ના 12. હાલો રેડી. હવે પેલા વેલા કોણ દેખાય 12 અહીંયા છે 12 અહીંયા છે તો 12 ગુણ્યા 12 એટલે કે 12 નો વર્ગ ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11 નો વર્ગ ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10 નો વર્ગ. તો વર્ગ વર્ગમૂળ ગયા તો ખાલી અહીંયા 12 શું મળશે તો કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10. હાલો ફટાફટ 12 ગુણ્યા 11 કેટલા થાય? ફટાફટ 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 ઝડપથી લખી નાખો. 12 ગુણ્યા 11 12 ગુણ્યા 11 હજી અહીંયા જ મળ્યા હતા આપણને. કેટલા થાય 12 ગુણ્યા 11 132 એને ગુણ્યા 10 તો આપણને આન્સર શું મળશે 1320 મીટર સ્ક્વેર. ચાલો આ થઈ ગયો આપણો આન્સર. હવે આગળ શું કહે છે તો કે જાહેરાતનો દર પ્રતિ વર્ષે ₹5000 છે તો એક કંપની તે દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે તો તેણે કેટલું ચૂકવવું પડે? ભાઈ 1 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો છે તો કે 1 મીટર સ્ક્વેરનો ભાવ છે કેટલો કીધો છે ₹5000 પ્રતિ શું કીધું વર્ષ. પણ કંપની કેટલા મહિના માટે રાખે છે તો કે 3 મહિના માટે. તો આપણે 3 મહિના હાટો ભાડે રાખવું હોય ને ₹5000 થોડાક દેવાય. તો પહેલા વહેલા તો આપણે શું ગોતવું પડે
તો પેલા વેલા તો આપણે 3 મહિનાનું જે ભાડું છે ઈ ગોતવું પડશે, બરોબર છે। અહીં પ્રતિ વર્ષ ભાડું બરાબર કેટલા છે 5000 રૂપિયા પર મીટર સ્ક્વેર। ચાલો રેડી। તો હવે આપણને શું મળશે તો કે અહીંયા પહેલા લખું માસ અને અહીંયા લખું છું રૂપિયા। 12 માસ માટે જો હું રાખતો હોઉં તો મારે કેટલા રૂપિયા લખવા પડે 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર, બરોબર છે। તો હું કેટલા માસ માટે રાખું છું તો કે હું જે છે એ કેટલા માસ માટે રાખું 3 માસ માટે। કેટલા તો કે 3 ગુણ્યા 5000 છેદમાં 12, 3 4 12। હાલો 5000 ભાગ્યા 4 કેટલો જવાબ આવશે? ફટાફટ 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 ફટાફટ। જો ન આવડતું હોય ને તો આના ભાગ પાડી નાખો। 5 ગુણ્યા 1000 છેદમાં 4, બરોબર છે। આ 1000 એટલે કેટલા આવશે 250, 250 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો થાય 1250 રૂપિયા। આ કેટલા મીટરનો ભાવ થયો તો કે 1 મીટર સ્ક્વેરનો। કેટલા મીટર સ્ક્વેરનો ભાવ થયો 1 મીટર સ્ક્વેરનો। આપણે કેટલા મીટર સ્ક્વેર રાખ્યા છે 1320 મીટર સ્ક્વેર। જો અહીં ચોખવટ કરી છે શું છે તો કે પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર, મતલબ કે 1 મીટર સ્ક્વેરના 1250 રૂપિયા દેવા પડતા હોય તો 1320 મીટર સ્ક્વેરના કેટલા તો સિમ્પલ 83 મૂકી નાખો, બરોબર છે। શું છે ભાઈ મીટર સ્ક્વેર અને અહીંયા આવશે રૂપિયા। 1 મીટર સ્ક્વેરના 1250 રૂપિયા દેવા પડતા હોય તો આપણી પાસે કેટલા છે 1320 મીટર સ્ક્વેરના કેટલા 1320 ગુણ્યા 1250। આનો ગુણાકાર કરો, હું કોમેન્ટમાં લખી શકે તો સારું, બાકી આનો ગુણાકારનો જવાબ હું દઈ દઉં છું 16,50,000 રૂપિયા। આ થઈ ગયો આપણો આન્સર। ચાલો રેડી, લોક કરી દિયા જાય, કમ્પ્લીટ। હવે નેક્સ્ટ દાખલો જે છે ચોથો દાખલો ઈ તમારે લોકોએ હોમવર્કમાં મને ગણીને આપવાનો છે। એક બગીચામાં એક ત્રિકોણાકારની લપસણી દિવાલની બાજુના માપ 15, 11 ને 6 છે। તો a બરાબર 15, b બરાબર 11, c બરાબર કેટલા થાય 6। ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 એટલે આ જ રીતે અહીંયા કેટલા આવશે 15, 11, 6, 15 + 11 + 6। હાલો 15 ને 6 21, 21 ને 11 32, 32 ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ કેટલી મળે 16। અહીંયા શું આવશે તો કે 16 કૌંસમાં 16 - 15, 16 - 11, 16 - 6। એ રીતે દાખલો કરીને તમારે મોકલવાનો છે। ચાલો રેડી, ફાઇનલ, લોક કરી દિયા જાય। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ।